હું ઘણી વાર કહું આ કહું તમને કઈ એક અમારે ત્યાં એક ભોજા બાપા હતા, સવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા, બોલો, અને પરસેવો વળી ગયો કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું, તમારે શું કહેવું, એટલે વાયમાં પડીને હવે મરી જવાય, જીવાય નહીં કોઈ દે. એટલે બિચારા હવારના પરમાં એમ થયું કે વાયમાં કાંઈ ગામ જાગ્યું નથી, પડીને મરી જાય. એ વાયમાં પડવા જતા હતા, એમાં ધનો કરીને મજૂર મળ્યો. એણે કીધું ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? તો કે ધન છે ધના તને, તે મારું નામ યાદ કરી દીધું, નકર હું તો વાયમાં પડવા જતો હતો. એમ આ બધા અમારા સગાવાલા થાય પણ નામ ભૂલાઈ જાય. દોલો અમારે પ્રતાપ લ્યો છે, હમણાં યાદ આવ્યું છે, અમારે મગરવાળું માણેકવાળું એક જ સીમાડાના ગામ પ્રતાપભાઈ છે, અમારે વિજયદાન છે, આ રાજભા છે. આ બધાને આપણે મારે તમારી પાસે દેવરાજભાઈ છે, આપણે ઉપલેટાથી આવ્યા છે. દેવરાજભાઈ એક કચ્છના ગાઈને જ ગયા. મારે આપણે અમે બહુ થોડા સમયમાં બે જ વાત કરવી છે, અને એક રચના રજૂ કરીને એક વાત કરીને પછી મારી વાત હું પૂરી કરીશ. રચના છે હરિદાન મુનિની છે, જે માના બહુ પ્રિય મહાત્મા હતા, જૈન મુનિ હતા સાહેબ, જૈન મુનિ હતા હરિદાન મુનિ. હા ના ના હવે બધું યાદ ન હોય ને, મને યાદ છે એ ગાવા દો ને. હરિદાનજી મુનિ એની એક રચના મારે રજૂ કરવી છે, અને એની પાછળ એક મારે પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. હું ઘણી વાર એમ કહું છું, મને ગમે છે એટલે મારા એક વડીલ પાસેથી સાંભળેલું કે સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે. સાહેબ જ્યાં લખવું ને લખી લેજો, વ્યાન મિત્રો ખાસ લખે, સંસ્કારને આવતા પેઢીયું લાગે, સંસ્કારને જાતા પેઢીયું લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજ આવે ને કાલે વહી જાય. સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો લોટરીની ટિકિટ મને લાગી જાય, તમને લાગી જાય, દિવસમાં કરોડપતિ થઈ જાય, બીજે દિવસે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. સંસ્કારમાં એવું નથી સાહેબ. સંસ્કારને આવતા પેઢીયું લાગે, સંસ્કારને જાતા પેઢીયું લાગે. આપણો દેશ સંસ્કારનો દેશ છે. એની એક વાત અને એક રચના રજૂ કરી અને મારી વાત પૂરી કરી કે હે બાલે ન જાવું હયું, હે મારો બનાવું હરિના ભજનને માટે મારે ન જાવું. હયું હેમાલો બનાવું. એક બધા વડીલો મિત્રોને વિનંતી કરું, મને એક ચિઠ્ઠી આપી હતી ભાઈ અમારે નર્મદાને. હા આપણા આજે મહોત્સવના જે પ્રણેતા છે જયદેવસિંહભાઈ ગોહિલ તથા મગનભાઈ
રાજ્યાભાઈ ગઢવી આપણું કચ્છનું ઘરેણું એને જે પરિવારે આમાં કર્યું છે એને બીજું અશ્વિનભાઈ ખુમાણ, આ બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપે. મા સોનલેનું રાત દિવસ રક્ષણ કરે અને એના જીવનમાં ખૂબ રીધિ સીધી આપે. એટલે બધાય આમાં જે માણસો આમ આપણે કોકને નડીએ નહીં ને તોય મોટું ડોનેશન છે સાહેબ. હા, એમાં કાંઈ બહુ રૂપિયા દો તો કાંઈ નથી, ઘણી રીતે માણસને મદદ કરી શકાય. એક સુરદાસને બાવડું પકડીને રોડ ક્રોસ કરીને સામે મૂક્યા હો તો એ બહુ મોટું દાન છે સાહેબ. હે, પણ જેણે ભગવાને આપ્યું છે તો સારા આવા કામમાં વાપરે એટલે મા જગદંબા, મા ભગવતી એને ઘણું આપે. મા સોનલમાને ગમતી આ રચના છે. હરિદાન મુનિ જૈન મુનિ હતા અને માને બહુ મળતા, અને મા જ્યારે હરિદાન મુનિ મળતા ત્યારે આ રચના ગૌરવતા. એટલે હું પણ ઘણી બધી જગ્યાએ ગાઉં છું એને યાદ કરીને, પણ સાંભળવા જેવી છે ને એની પાછળ મારે એક રામાયણનો પ્રસંગ કહી પછી મારી વાત પૂરી કરવી છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. હવે તમને મારી ઉપર કદાચ કાંઈ મજા આવે, તમને એમ થાય કે હાલો રૂપિયા થોડાક નાખી આવીએ, તો એ તમે તમારી ઉલટને, તમારી મોજને હું સ્વીકારી લઉં છું. પણ રૂપિયા પછી કોઈક રાજોભાઈ ગાતા હોય, કોઈક ભજન ગાતા હોય, દેવરાજભાઈ ગાતા હોય, એની ઉપર નાખજો. હું છે વાતુનો માણસ છું. એટલે આમ સંકલન તૂટી જાય, ઉંમર થઈ ગઈ એટલે બધું વિખાઈ જાય. એટલે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ તમને. હા, એટલા ખાતર હું ઝપટમાં પૂરું કરી નાખીશ, બહુ લાંબુ ચલાવી છે નહીં. મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે, મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે. મારું હૈયું હેમાલો બનાવું. વાંધો નહીં બેન, તમે જ આપી દો ને બેન. બસ બસ, જો આ સંસ્કાર કહેવાય. આ નાના બાળકને બેન આપણી દીકરી દેતા શીખવાડે છે. આ બહુ ખોટી વાત છે. નકર તો બાવડા પકડીને ઘરમાં લઈ જાય. દેહ કોઈને દેહ મરી ગયા, દેહ ઠીકા વાળ્યું કરે સાહેબ. અને ઓઈલો કે નહીં દઉં નહીં દઉં નહીં દઉં, કોઈ દી મરે તોય દે નહીં કોઈ નહીં સાહેબ. સંસ્કાર તો આપણા દેશના એવા છે, માતાઓ દીકરાઓને શીખવાડે છે. આ આપણી સંસ્કૃતિ છે. એટલે હું ફરીવાર ઝપટથી વાત પૂરી કરી દઉં. હું સંકલ્પ મારું તૂટી જાય એટલે મનના મંદિરિયામાં દીવો કરી દેખો. આ મારા ને તમારા જીવનના જે ખેલ છે ને એ મનના જ ખેલ છે. જ્યાં લખવું ત્યાં લખી લેજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું સાહેબ,
મનના ખેલ છે. હું તમને દાખલો આપું. મને વિચાર આવે કે મને 500 રૂપિયા મળી જાય તો મજા આવે, મારું મન રટણ કરે ને. મને વિચાર આવે એટલે મારું મન કરે છે 500 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 મળી જાય મજા આવે, 500 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 મને મળી જાય અને મને જે મજા આવે એ રૂપિયા મળ્યા એની મજા નથી, આ મારા મને વાત મૂકી દીધી એની મજા છે સાહેબ. મારા મને જે રટણ લીધું તું એને છોડી દીધું એનો આનંદ છે સાહેબ. હજી એક બીજી વાત મનની ભૂમિકાની કરી દઉં. એક શેઠની હવેલીમાં આગ લાગી, ધોળાના ગોટા ને ગોટા, અગ્નિના ગોટા ને ગોટા મીના નીકળવા અને ગામ કે શેઠની હવેલી બળી ગઈ. શેઠ ગામના ભાદરમાં બેઠા, કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ. હળગી ગઈ એમ બોલ્યા હતા તો ઊભા થઈને માથા મીંડા પછાડવા, પગ મીંડા પછાડવા, મારું બધું બળી ગયું, મારું બધું બળી ગયું, ઓય બાપલિયા મારું કાંઈ રહ્યું નહીં. માણસો બેઠા છે, શેઠ જે થવાનું તો થઈ ગયું, હવે તમે માથા પછાડોમાં, લોહી કાઢોમાં, કાંઈ કરોમાં. એ ભીડ થઈ ગઈ માણસોને. એમાં એક જણે આવી અને એને કાનમાં એટલું કીધું કે રોમાં શેઠ તમારા દીકરાએ 15 દી પહેલા તમારી હવેલી વેચી નાખી છે. એમ જોયું, મનની ભૂમિકા ફરી ગઈ. ગીરદીમાં ન્યા વેલો કહી આવ્યો તમારા દીકરાએ 15 દી પહેલા તમારી હવેલી વેચી નાખી. એમ તો ખુશી થઈ ગયો લ્યો. તો કે બિચારાને બોલી ગયું કાં બધું એમ. ઓહો લીંબડ જો હલીએ તોય લ્યો બોલો. અરે રામ રામ, બધું બળી ગયું બિચારાનું. મારો બાળકો તું રોતો તો હવે વેચી નાખી કે અરે રે બિચારાનું બળી ગયું બધું. ત્યાં છોકરો આવ્યો, સોદો થયો તો પણ કેન્સલ થયો. એટલે વરી રોવા માંડ્યા થઈને એની મનના મંદિરિયામાં દીવો કરી દેખું સાહેબ. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સદગુરુએ બતાવી, હાય માએ બતાવી, મારી સોનલ માએ બતાવી તમે અહીંથી સીધે હાલ્યા જાઓ એટલે કેશોદ આવશે, અહીંથી આમ જાવ એટલે મગરવાડા આવશે, આમ જાઓ એટલે વંથલી આવશે. જાવું જોઈએ આપણે ગુરુને વાંધો હું પડી સાંભળી લેજો. ગુરુ રસ્તા બતાવી દે, જાવું આપણે જોઈએ સાહેબ. ગુરુ આપણે શું છે બધું ગુરુ કરી દે, જે આવે ગુરુ, ગુરુ લઈ આવે. હું તો બેઠો બેઠો કાતરું એમ નો હાલે સાહેબ. મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ આ દુનિયાના મોટા ફિલોસોફર સાહેબ, એની પાસે એક યુવાને આવીને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવી કોઈ રસ્તો બતાવશો. અને જે કૃષ્ણમૂર્તિનો જવાબ સાંભળજો સાહેબ કે તમને કોણે બાંધ્યા છે એ જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું તમને. તમને કોણે બાંધ્યા છે? હું અને તમે આપણે પોતે જ બંધાણા છે સાહેબ. આપણે એક થાંભલાને આમ આંકડિયા ભીડીને ઘરની વચ્ચે આમ ઊભી જઈએ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી છોડો, મને આમાંથી છોડો, મને આમાંથી છોડો, તો આપણે આંકડિયા છોડીએ તો જ છૂટે સાહેબ. આમાં કોઈને કરવાની જરૂર. સોનલમાં એમ કહેતા કે તમારે મુક્તિનો માર્ગ તો તમારે જ મેળવવો પડે સાહેબ.
હાજી, આ બધી યુવાનોને વિનંતી કરું, જીવનમાં ઉતારવા જેવી વાત, થોડુંક વોલ્યુમ આપજો, થોડું. જીવનમાં ઉતારવા જેવી વાત છે સાહેબ, જીવવા જેવી વાત છે. વાતું એ કાંઈ ન વળે, જીવો તો જ એના પરિણામ મળે. હે છેલ્લી કડી અને એક પ્રસંગ કહી દઉં. જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી દઈ, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી અમારું કુટુંબ થાય એને આ કરેણીમાં જે રચના રચી છે એમાં મેં તમને કીધું કે આ જયદીપભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, આપણા ગઢવી, આ બધો સહકાર છે સાહેબ, પણ એની સરળતા છે. અમારો જણ છે એટલે વખાણ કરવું નથી. નરહરભાઈ બહુ સરળ છે સાહેબ. હા હા, બહુ સરળ છે. એકવાર તાળીઓથી વધાવો સાહેબ એની સરળતાને. અમારે લોધિકા સ્ટેટના એક ચંદ્રિક રાજકુંવરી છે, બહુ સારા કવિ છે. એની એક ગીત છે સાહેબ કે હું તો માનસરોવરની હંસલી એ ચાલી મોતી ચણવારે એકલી રે, હું તો માનસરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, સમણાનો બચકો બાંધી હાલી હું એકલી એ જ નાનકડી પાપણની છાજલી રે, હું તો માનસરોવરની હંસલી એ હું તો માનસરોવરની હંસલી. કહે હરી દાન હરીને માર્ગ રે જહાન, માર્ગ રે જહાન રે. માથે મારે